નમસ્કાર, પંચમહાલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જામુગોડા ગેરકાયદેસર પંચાયતની જમીન પરનું દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું. અગાઉ પંચાયતે દબાણ દૂર કરવા છતાં ફરી એ જ જગ્યા ઉપર બાંધકામ કરાતા વિવાદ વકર્યો હતો. આજ રોજ જામુગોડાના જૂના ચોરા ફળિયામાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને ગ્રામ પંચાયતની માલિકીની જમીન પરના થયેલા ગેરકાયદેસર દબાણને આજે તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું. કોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. જામુગોડા મધ્યમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવની મિલકત અને પંચાયતના બગીચાવાળી જગ્યા પર સ્થાનિક રહીશ ગોરી ઇમામ મિયા અહેમદ મિયાના પરિવાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. અગાઉ પંચાયતે આ દબાણ હટાવીને પતરા મારી જગ્યા કોર્ટન કરી હતી, પરંતુ આ પરિવાર દ્વારા ફરીથી પતરા હટાવી ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દેવાતા વિવાદ વકર્યો હતો. જ્યારે વર્ષ 2018માં ગોરી ઇમામ મિયા અહેમદ મિયા દ્વારા જામુગોડાના સરપંચ તેમજ મંદિરના ટ્રસ્ટી હેતલકુમાર જાની અને તલાટી વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે કેસની સુનાવણી દરમિયાન વકીલ મુકેશ એમજી ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવેલી ધારદાર દલીલો, ગ્રામ પંચાયત દ્વારા રજૂ કરાયેલા મિલકતના દસ્તાવેજો પુરાવાઓને ગ્રાહ્ય રાખી જામુગોડા નામદાર કોર્ટે દબાણ દૂર કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે કોર્ટના હુકમની અમલવારી કરવા માટે આજરોજ જામુગોડા ગ્રામ પંચાયતની ટીમ જામુગોડા સરપંચ જીતકુમાર દેસાઈ, ડેપ્યુટી સરપંચ નરેશભાઈ પંચોલી અને તલાટીકા મંત્રી પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં ગેરકાયદેસર દબાણ હટાવી દેવામાં આવ્યું હતું અને ફરીથી દબાણ ન થાય તે હેતુથી મંદિર ટ્રસ્ટ અને પંચાયત દ્વારા તાત્કાલિક કમ્પાઉન્ડ વોલ દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામુગોડા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પંચાયતની આ કાર્યવાહીને ગ્રામજનોએ આવકારી હતી. રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુગોડા.